કઠવા ગામની સ્મશાન ભૂમિ પર ગેરકાયદેસર કબજાઓ, ગ્રામજનોમાં આક્રોશ। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના કઠવા ગામની સ્મશાન ભૂમિ પર ગેરકાયદેસર કબજાઓના કેસ સામે આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। કુલ અંદાજે 12 વીઘા જમીનમાંથી ફક્ત 3 વીઘા હાલ વાસ્તવિક સ્મશાન તરીકે ઉપયોગમાં છે, જ્યારે બાકી જમીન પર ખાનગી કબજાઓ કરી પ્લોટ બનાવી દેવામાં આવ્યા છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ આજુબાજુના લોકો ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરી પ્લોટ ભાડે આપી રહ્યા છે, જે કારણે જાહેર માટે ફળવાયેલ સ્મશાન જમીન પર દબાણ વધી રહ્યું છે। આ મુદ્દે ગ્રામજનો દ્વારા 5 દિવસ અગાઉ ટીડીઓ અને મામલતદારને લેખિત અરજી આપવામાં આવી હતી, છતાં હજુ સુધી કાર્યવાહી શરૂ ન થતાં હવે આ મુદ્દો જિલ્લા કચેરી સુધી લઈ જવાની તૈયારી ચાલી રહી છે। ગ્રામજનોની માંગ છે કે સ્મશાનની સમગ્ર 12 વીઘા જમીનને કાયદેસર રીતે સુરક્ષિત કરવામાં આવે, ગેરકાયદેસર કબજાઓ દૂર કરવામાં આવે, દોષિતો સામે કડક કાયદાકીય પગલાં લેવાય। હાલ અરજીને થોડા દિવસો થયા છે, પરંતુ ગ્રામજનોને ચિંતા છે કે જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો સ્મશાનની જમીન કાયમી રીતે ગુમાવવાની ભીતિ છે। જિલ્લા બ્યુરો ચીફ સિદ્ધરાજસિંહ જાડેજા। પછી 7/12 નંબર એ બધું છે। એક સાહેબ આપણે ગામનું સ્મશાન છે ને, આપણે કઠવા ગામનું, એ ટોટલ 12 વીઘાનું છે। એમાં વાડી 3 વીઘા છે, એની અંદર છે ને આખું એ આજુબાજુના વાડી વિસ્તારવાળા અને આજુબાજુ પ્લોટવાળા બધે વાડી મોટા દબાણ કરેલું છે। જે તે નવી ગ્રામ પંચાયતના સરપંચશ્રી હોય કે ગ્રામ પંચાયતના સભ્યશ્રી હોય, એ દબાણ દૂર કરવા માટે સાહેબ અમે તમને અરજી